આગળ વાત કરીએ સમાચારમાં માળિયા નેશનલ હાઈવે મામલે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। જશાપર ગામ પાસેથી નીકળતો બાયપાસ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતોની કિંમતી જમીન કપાતમાં જતી હોવાથી ખેડૂતો દ્વારા આ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઊંચા હાઈવેથી ખેતરોમાં પાણી ભરાવાનો પણ મોટો ભય અત્યારે ખેડૂતોને સતાવી રહ્યો છે। આજે ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી જઈ અને આવેદનપત્ર આપ્યું છે। કિંમતી જમીન બચાવવા ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। તો મોરબીના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। ફળદ્રુપ જમીન 110 વીઘા જેવી ફળદ્રુપ જે બિનજરૂરી કપાઈ છે, જૂના રોડમાં થઈ જાય એમ જ છે, પણ છતાંય આજે એના વિરોધમાં ખેડૂતોને લઈને આજ કલેક્ટર સાહેબને આવેદન દેવાય। તો કલેક્ટર સાહેબે આવેદન સ્વીકારી અમારું, તો અમને એવી આશા દીધી કે ભાઈ સાંજે NHI જે નેશનલ હાઈવેવાળા છે એના અધિકારીઓને બોલાવી અને એની સાથે અમારા જે 5-7 પ્રતિનિધિઓને મિટિંગ કરાવી અને આનું યોગ્ય નિરાકરણ કરશું। તો કલેક્ટર સાહેબ પાસે એવી અમને આશા છે કે ભાઈ ખેડૂતોનું હિત જોઈ અને યોગ્ય નિર્ણય કરે એવી આશા।